એક તરફ ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે અને બીજી બાજુ જે ચૂંટણી પંચ દ્વારા કામગીરી સોંપવામાં આવી છે સરકારી શિક્ષકોને એસઆઈઆરની એને જ લઈને ક્યાંક ને ક્યાંક શિક્ષકોના ઉપર અત્યારે હાલ દબાણ વધી ગયું હોય એવું લાગી રહ્યું છે। આપણે જોયું કે ગઈકાલે એક શિક્ષકે પોતાનું જીવન ટૂંકાવ્યું ત્યારે ફરી એક વખત વડોદરાની અંદરથી આવી જ એક દુઃખદ ઘટના સામે આવી છે। આ વિષયને લઈને આજે વિગતે ચર્ચા કરવી છે કારણ કે સરકારી શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગઈકાલે આપણે જોયું હતું કે ગીર સોમનાથના એક સરકારી શિક્ષક છે, એમને સુસાઇડ નોટની અંદર લખ્યું કે હવે તેમનાથી આ કામગીરી થતી નથી। તે પોતાની પત્ની અને તેમના દીકરાને ખૂબ જ વહાલ કરે છે અને ખાસ કરીને એવું પણ કહ્યું કે જે મારા કામગીરીના કાગળિયા છે તે આ બેગમાં પડેલા છે અને બાદ તેમને અંતિમ પગલું ભર્યું ને ખાસ કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું। ગઈકાલે આપણે જોયું કે તેમના પરિવારમાં ભારે રોષ જોવા મળ્યો, એવો પણ આક્ષેપ મૂકવામાં આવ્યો કે જે ઉપલા અધિકારીઓ છે એ લોકો આ સરકારી શિક્ષકો ઉપર ખૂબ જ દબાણ કરે છે। ત્યારે વડોદરામાંથી ફરી એક વખત એક એવી ઘટના સામે આવી છે કે જેમાં આ શિક્ષક કામગીરી ઉપર હતા એ જ દરમિયાન તેમને ક્યાંક તણાવ વધ્યો હશે એટલા માટે તે ઢળી પડ્યા હશે। એ બાદ તાત્કાલિક ધોરણે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને અંતે એવા દુઃખદ સમાચાર આવ્યા કે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે અને ખાસ કરીને આની પાછળ પણ ક્યાંક ને ક્યાંક તેમને હાર્ટ એટેક આવ્યો છે એવી શક્યતાઓ લાગી રહી છે। વાત કરવામાં આવે આ કામગીરી વિશે, શિક્ષકો અત્યારે હાલ જે બાળકોને ભણાવવાની છે એ ફરજ નિભાવી રહ્યા છે ને એના ઉપરાંત આ ચૂંટણી પંચની કામગીરી કરી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક સરકારી શિક્ષકો છે એ લોકો ઉપર માનસિક રીતે તણાવ વધ્યો છે એવી પણ વાત સામે આવી રહી છે। એટલે ખાસ કરીને જો કદાચ આવી દુઃખદ ઘટના અટકાવી હોય તો પછી સરકારે કોઈક નવો તોડ ગોતવો પડશે કારણ કે આમને આમ શિક્ષકો છે એ લોકો અત્યારે હાલ પોતાનો રોષ ઠાલવી રહ્યા છે, મતદારોને ગોતી રહ્યા છે, પરંતુ એની વચ્ચે ઘણા બધા એવા શિક્ષકો છે કે જે શિક્ષકો માનસિક રીતે હેરાન છે ને આ કામગીરી કરી રહ્યા છે ને એના જ દરમિયાન આવી ઘટનાઓ સામે આવી રહી છે। જો વડોદરાના શિક્ષકની વાત કરવામાં આવે તો ખાસ કરીને વડોદરા શહેરની પ્રતાપ સ્કૂલમાં બીએલઓ સહાયક તરીકેની કામગીરી કરતા એક મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન જ કરુણ મોત નીપજ્યું છે। બીએલઓ સહાયકની જે કામગીરી દરમિયાન અચાનક ઢળી પડ્યા હતા અને ત્યારબાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા। ગઈકાલે આપણે એક ઘટના જોઈ કે એક સરકારી શિક્ષકે પોતાનું જીવન ટૂંકાવ્યું અને બાદ ફરી એક વખત આજે આવી જ એક દુઃખદ ઘટના સામે આવી છે। એ લોકોના પરિવાર ઉપર શું વીતતી હશે તેના વિશે કદાચ આ સરકાર નહીં સમજી શકે, પરંતુ હવે સરકારે આ બાબતે કંઈક વિચારવું પડશે એવી પણ શક્યતાઓ લાગી રહી છે। 4 કર્મચારીના 4 દિવસમાં મોત થયા છે। જો એ વિષયને લઈને પણ વાત કરવામાં આવે તો અત્યારે હાલ બેલોની કામગીરી કરી રહેલા 4 કર્મચારીના 4 દિવસમાં મોત થયા છે, જેમાં કોડીનારના જે શિક્ષક અરવિંદ વાઢેર છે તેમને કામના દબાણથી ત્રસ્ત થઈને પોતાનું જીવન ટૂંકાવ્યું। તો તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં સહાયક બીએલઓ તરીકે કામ કરતા શિક્ષિકા કલ્પનાબેન પટેલનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ થયું। આ પહેલા ખેડા જિલ્લામાં બીએલઓની કામગીરી કરતા એક શિક્ષક છે તેમનું પણ હાર્ટ એટેકથી મોત થયું હતું અને આજે વડોદરામાં બીએલઓ સહાયકનું કામગીરી દરમિયાન ઢળી પડવાથી મોત થયું છે અને તેમને પણ હાર્ટ એટેક આવ્યો છે એવી પણ અત્યારે હાલ શક્યતાઓ લાગી રહી છે। જોકે પરિવારમાં અત્યારે ખાસ કરીને ભારે રોષ જોવા મળી રહ્યો છે। આપણે ગઈકાલે પણ જોયું હતું કે જે વ્યક્તિ દ્વારા પોતાનું જીવન ટૂંકાવવામાં આવ્યું હતું તેમના પરિવારે તેમના મૃતદેહને સ્વીકારવાની ના પાડી, એવા પણ આક્ષેપો મૂકવામાં આવ્યા કે જે ઉપલા અધિકારીઓ છે એ દરેક લોકો શિક્ષકો હોય છે, જે સરકારી શિક્ષકોને આ કામગીરી સોંપવામાં આવી હોય છે, દરેક લોકો ઉપર ક્યાંક ને ક્યાંક દબાણ કરતા હોય છે। ત્યારે ફરી એક વખત વડોદરામાંથી આવી જ એક દુઃખદ ઘટના સામે આવી છે કે જે આ બહેન છે તે પોતાની કામગીરી કરી રહ્યા હતા અને એ જ દરમિયાન અચાનક જ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે તેમને તણાવ વધ્યો હશે, કોઈક પ્રકારે દબાણ આવ્યું હશે, એટલા જ માટે થઈને તેઓ ત્યાં પડી ગયા। એ બાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે। એટલે ખાસ કરીને અત્યારે હાલ જે રીતે પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને સરકારી શિક્ષકો છે એ લોકો પણ સરકારની સામે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે કે તે બાળકોને ભણાવે કે પછી આ કામગીરી કરે, કારણ કે એક બાજુ ગુજરાતનો બાળક છે તે ભણતરથી વંચિત છે। ઘણા બધા આપણે એવા કિસ્સાઓ જોયા છે કે ઘણી બધી જગ્યાએ અત્યારે હાલ શિક્ષકો નથી, બાળકો શિક્ષકોને શોધી રહ્યા છે ને એવામાં જ્યારે હવે શિક્ષકોને આ કામગીરી સોંપવામાં આવી છે ત્યારે ક્યાંક ને ક્યાંક શિક્ષકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। જોકે હવે સરકાર દ્વારા આ જે ઘટનાઓ વધી રહી છે, આ ઘટનાઓ સામે આવી રહી છે એને લઈને કોઈ કામગીરી કરવામાં આવશે કે કેમ તે એક સૌથી મોટો સવાલ છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।